नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। ખેડબ્રહ્મા એપીએમસી ખાતે હિંમતનગર ખેડબ્રહ્મા નવીન બ્રોડગેજ લાઇન રેલવે ગુડ્સ ટ્રેન માટેનું ટ્રાફિક સર્વે યોજાયું। ખેડબ્રહ્મા એપીએમસી ખાતે આજરોજ અસિસ્ટન્ટ કમર્શિયલ મેનેજર હાફિઝ ખાન એસીએમ, ઉમેશ તિવારી, મોહનભાઈ પટેલ ડીયુઆરસી મેમ્બર, રેલવેના અધ્યક્ષ સ્થાને હિંમતનગર ખેડબ્રહ્મા નવીન બ્રોડગેજ લાઇન પર ગુડ્સ ટ્રેનના ટ્રાફિક માટે એક સર્વે યોજાયો। આ પ્રસંગે એપીએમસીના ચેરમેન હીરાભાઈ પટેલ, વાઇસ ચેરમેન ચેતન મહેતા, નગરપાલિકા ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ, કિસાન ગોપાલભાઈ પટેલ, સાબરકાંઠા બેંક ડિરેક્ટર, સંઘના અગ્રણી દિનેશભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર, માર્કેટયાર્ડના અનાજ કઠોળના જથ્થાબંધ વેપારીઓની ઉપસ્થિતિમાં રેલવે એસીએમ ઓફિસરે જણાવ્યું હતું કે રેલવેની અંદર ગુડ્સ ટ્રેનમાં માલ પરિવહન કરવાનું ખૂબ જ સસ્તું, સરળ અને ઝડપથી માલ પરિવહન થાય છે અને રેલવેનું એક સૂત્ર છે, એસ એટલે સેફટી, એસ એટલે સિક્યોરિટી, એસ એટલે સ્પીડ, 3Sનું મહત્વ સમજાવ્યું હતું અને વેપારીઓએ ઝડપથી રેલવે ટ્રેન શરૂ થાય, ગુડ્સ ટ્રેનો શરૂ થાય અને આબુ રોડ સાથે જો કનેક્ટિવ થાય તો નોર્થ ભારત દક્ષિણ ભારત સાથેનો આ વિસ્તારના ખેડબ્રહ્મા, વડાલી, ઈડર, હિંમતનગર, મોડાસા, તલોદના વેપારીઓ રેલવે ટ્રેક દ્વારા માલ મોકલવા, માલ મંગાવવા માટે અહીંયાના ખેડૂતો ઘઉં, કપાસ અને અડદની ખૂબ જ નિકાસ થઈ છે, જે રેલવે દ્વારા મોકલવા માટે સહકાર આપવા તૈયાર છે તેવું અનાજના હોલસેલ વેપારી શૈલેષભાઈ મહેતા અને રમણભાઈ પટેલે જણાવ્યું હતું। આ અંગે એસીએમ ઓફિસરને આ વાત ડીઆરએમ સુધી રજૂઆત પહોંચાડી રેલવેના ટ્રેકનું ઇન્સ્પેક્શન પતી જાય એટલે તુરંત જ ટૂંક સમયમાં રેલવે ચાલુ થાય તેવી ખાતરી આપી હતી। કાર્યક્રમના અંતમાં આભાર વિધિ યુઆરસી મેમ્બર મોહનભાઈ પટેલે કરી હતી। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, મંત્રી શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ, ખેડબ્રહ્મા, વડાલી, ઈગર, વિજયનગર, 4 તાલુકા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। આજરોજ આપણે ખેડબ્રહ્મા ખાતે રેલવેના ગુડ્સના આસિસ્ટન્ટ મેનેજર શ્રી હાફિઝ ખાનજી આવ્યા છે અને તેમની સાથે આજે વાર્તાલાપ કરીએ છીએ કે ખેડબ્રહ્માના માર્કેટ યાર્ડમાં એપીએમસીમાં વેપારીઓ અને ખેડૂતો અને અગ્રગણીઓ સાથે મિટિંગ છે, તો એમાં આપ શ્રી શું આજે મિટિંગનો આશય હતો? બેઝિકલી આશરે એવું હતું કે જે ખેડબ્રહ્મામાં ટ્રેન સર્વિસ ચાલુ થવાની છે ટૂંક સમયમાં, તો એમાં આપણને અહીંથી કેટલું ટ્રાફિક મળી શકે ગુડ્સનું કે પાર્સલનું, જે સામાન અહીંથી આવે છે કે સામાન અહીંથી જાય છે તો એ રેલવેમાં કેટલું આવી શકે છે એ બાબતમાં આપણે આજે મિટિંગ રાખી હતી। કેટલા સમયમાં લગભગ સર જે અંદાજે કેટલા સમયની ટેસ્ટિંગ ચાલુ છે, ટૂંક સમયમાં થઈ જશે। અને ખેડબ્રહ્મા ખાતે આપણે તમામ રેન્ક પોઈન્ટ બધા મળી શકશે, કેવું લાગે છે આપને? શું પોઈન્ટ? રેન્ક પોઈન્ટ અત્યારે તમામ ગુડ્સના હા એ માટેનું શું છે, કઈ યોજના રેલવે તંત્ર તરફથી? રેલવે અત્યારે બહુ બધી સર્વિસો ચાલુ કરે છે। રેલવે પાર્સલ છે, રેલવેમાં 23 ટનથી લઈને 2500 ટન સુધી માલ જાય છે, તો જે પ્રમાણે ટ્રાફિક મળશે રેલવે એ પ્રમાણે સર્વિસ ચાલુ કરશે અહીંયા। આપને ખેડબ્રહ્માથી સંતોષ છે? કેવી કામગીરી? ના, લોકોમાં બહુ ઉત્સાહ છે અને લોકો બહુ એનર્જી સાથે વેઇટ કરી રહ્યા છે રેલવેની, અને રેલવે પણ બહુ એનર્જી સાથે સહકાર આપવા માટે તૈયાર છે। આ ટેસ્ટિંગ ચાલુ છે સર અત્યારે જે રેલવે ટેસ્ટિંગ ચાલુ છે, યસ, ચાલુ છે, યસ। ઓકે, વંદે ભારત.